सरस मजानी हिंदी कविता है। विदित हमारी वसुंधरा है उर्वर और उदार, पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। कशु आप्या वगर धरती ने पोषण एनु पोषण कर्या वगर सतत लीधा ज करिए तो આપણે કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા રહીએ। જે સતત આપણને આપે છે એ કૃષક એટલે કે ખેડૂત કઈ પરિસ્થિતિમાં છે અને શું કામ એક એવો ખેડૂત કે જે એક બાજુ પોતાના પરિવારનું પોષણ કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે, બીજી બાજુ ખેડૂતોનું અને ખેતીનું કોર્પોરેટાઇઝેશન થઈ રહ્યું છે, એમાં ક્યાં કરપ્શનની વાતો સામે આવે છે। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। એક વર્ષ પહેલા અમે ખેડૂત સાથે ડોક્યુમેન્ટરી કરી હતી। ખેડૂતનું નામ ભરતભાઈ ચૌધરી અને એમની ખેતીની આખી પ્રક્રિયા જોઈ, મગફળીને ઉગતા જોઈ અને તમે નકારી નહીં શકો કે ખેતીમાં બહુ જ બધા ખાતર ને દવા ને બધું વપરાઈ રહ્યું છે, પણ તમે એ ખેડૂત પર પણ દોષારોપણ નહીં કરી શકો કે ખેડૂત આપણને ઝેર ખવડાવી રહ્યો છે, કેમ કે એની પાસે બે રસ્તા છે। કાં તો એ પોતે મરી જાય અને કાં તો પછી તાત્કાલિક કોઈ પરિસ્થિતિમાં એ ટકી ન શકે અને કાં તો એ ધીરે ધીરે જેમ બને એમ પણ એ ખેતીને ટકાવવાનો પ્રયત્ન કરે। ઓર્ગેનિકનો જે રસ્તો છે, પ્રાકૃતિકનો રસ્તો, એના સિવાય આપણી પાસે આગળ જતા છૂટકો જ નથી। આગળ જતા જો ગાય આધારિત ખેતી આપણે નહીં કરી શકીએ તો આપણી પેઢીઓ જ નથી ટકવાની, જેની ચિંતા કરીને આપણે બહુ બધા રૂપિયા બચાવી રહ્યા છીએ। તો એ રસ્તો નથી આપણી પાસે, પણ એ એકમાત્ર રસ્તો કે તાત્કાલિક બધાને બધા પ્રાકૃતિક કરવા માંડે ખેતી, એ પણ શક્ય નથી એટલું। એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ બધું જ છે। તમારે બહુ જ બધું ઉત્પાદન જ્યારે કરવાનું, ઉત્પાદન ન ઘટી જાય એ પણ જોવું પડે, શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં દેશ ન સપડાઈ જાય એ પણ જોવું પડે ને। એટલે જ અમે પ્રયત્ન કરીએ છીએ મોટાભાગે ખેડૂતની બંને સાઈડની સ્ટોરી બતાવવાનો। એવા ખેડૂત અને એમની સમસ્યાઓ કે જે સંઘર્ષ કરી રહ્યા છે, એવા ખેડૂતો કે જે હિંમતથી ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે। એટલે અમે હમણાં જ બનાસકાંઠાની ઘણી બધી સ્ટોરીઝ કરી, જેમાં ખેડૂત કેવી રીતે એક્ઝોટિકની ખેતી કરે છે, એટલે એ એવી વનસ્પતિઓ, એવી શાકભાજી, એવા ફળ પોતાના ખેતરમાં ઉગાડી રહ્યા છે કે જે આપણે મોટાભાગે ઇમ્પોર્ટ કરવા પડતા હોય છે। આ બધાની વચ્ચે જે ખેડૂત ધાનની ખેતી કરે છે, જે ખેડૂત તેલ માટે મગફળી જેવી પ્રોડક્ટની ખેતી કરે છે, એ લોકોને બહુ વિશેષ ફાયદો થતો નથી। એમની ખેતી છે એ એમને વિશેષ ફાયદો નથી કરાવતી। ખેડૂતને જો કશું નથી મળતું તો પછી ખેતીમાં કરપ્શન કેવી રીતે થાય, ખેડૂતની પ્રોડક્ટમાં કરપ્શન કેવી રીતે થાય? એનો જવાબ એ છે કે પશુપાલક પૈસાવાળો થાય કે ન થાય, ડેરીવાળા પૈસાવાળા થઈ જાય। એનો જવાબ ખેતી માટે પણ એ જ છે। ખેડૂત પૈસાદાર થાય કે ન થાય, કરોડપતિ થાય કે ન થાય, પણ એપીએમસીના સંચાલકો, બાકીની મોટી સંસ્થાઓના અધિકારીઓ, એ લોકો છે એ રૂપિયાવાળા થઈ શકે અને કરોડપતિ શું ખરબોપતિ થવાની સંભાવનાઓ ખેતીમાં છે। ખેતીના નામ પર તમે અનેક ઘણા રૂપિયા કમાઈ શકો છો। ઓર્ગેનિક પ્રોડક્ટ એક એને બનાવીને જે છેલ્લા કસ્ટમર સુધી પહોંચાડતો જે માણસ છે અને એની સપ્લાય ચેન, એ માણસો એ વેચીને કરોડપતિ થઈ શકે, પણ એને પકવીને ખેડૂત શું કામ આગળ ન વધી શકે અથવા આપણી પાસે એની વ્યવસ્થા કેમ નથી, એ પ્રશ્ન છે। અનેક માણસો છે કે ધીરે ધીરે એ પ્રશ્નનો જવાબ આપવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે। એ માણસોના પ્રયત્ન, સંઘર્ષ અને એમને મળેલી સફળતાની પણ વાત કરીશું। જૂનાગઢમાં મગફળીમાં ફરી એકવાર એની ખરીદીમાં કૌભાંડના સવાલો થયા। આ સવાલો ખાલી ખેડૂત, ખેતી કે કૌભાંડ પૂરતા સીમિત નથી। આ પ્રશ્નો કરનાર વ્યક્તિ અને એ વ્યક્તિએ ગળામાં એણે ધારણ કરેલો, સ્વીકારેલો કે બાંધેલો ખેસ અથવા પટ્ટો, એ પણ છે ચર્ચાનો વિષય। એ માણાવદરના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે। પહેલી વાર ચૂંટાયા ભાજપમાં નહોતા, ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસમાં। લડ્યા હતા કોની સામે? તો કે જવાહરભાઈ ચાવડાની સામે। જવાહરભાઈ ચાવડા કોણ? તો કે એ કેબિનેટ મંત્રી। એ કોણ? તો કે એ પણ પહેલા કોંગ્રેસમાં હતા અને વર્ષોથી કોંગ્રેસમાં હતા, કદ્દાવર નેતા હતા। એ કદ્દાવર નેતાને હરાવવા માટે પ્રયત્નો કોણે કર્યા? તો કે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ ભેગા થઈને જવાહરભાઈને હરાવ્યા। એના પછી શું થયું? તો કે જેમને જીતાડ્યા એ અરવિંદ લાડાણી તો ભાજપમાં આવી ગયા। અરવિંદ લાડાણી પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા, પેટા ચૂંટણીમાં એ ગમે તેમ કરીને મથામણથી જીતી ગયા, પણ જીત્યા પછી છેલ્લે નેતા તો કોંગ્રેસના। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને એમાંય નવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના નવા નેતા બનેલા મોટા ભાગના નેતાઓ જ્યારે સમસ્યા આવે ને તકલીફ આવે ત્યારે ખોલીને બોલી દે છે। મોઢું ખુલી જ જાય એમનું ચૂપ નથી રહેતું મોઢું મોટા ભાગે। આદત નથી ને મોઢું ચૂપ રાખવાની। દરેક નાની વાતને વિવાદ સુધી લઈ જવાની આદતવાળા નેતાઓ ખેડૂતોની મગફળી જેવા પ્રશ્નો આવે તો એ ચૂપ રહેશે એ બહુ સંભવ હોતું પણ નથી। અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યા। હવે એના પર માનહાનિનો દાવો 1 કરોડ રૂપિયાનો કરવાની એ કર્મચારીએ વાત કરી છે, જે કર્મચારીનું નામ લેવામાં આવ્યું।
ગુજકો માસોલના એક કર્મચારીનું નામ નરેન્દ્રસિંહ પરમાર છે. દિલીપ સંઘાણીએ આના પર પ્રતિક્રિયા આપી છે, જે ગુજકો માસોલના અધ્યક્ષ છે. ગુજકો માસોલ એવી સંસ્થા છે કે જે ખરીદીનું અને ખેતીને લગતા ઘણા બધા આખી એક વચ્ચેની એક મધ્યસ્થ સંસ્થા, સહકારી સંસ્થા, જેનું કામ છે ખેતીને લગતા બધી પ્રોડક્ટ્સને લગતા કામ કરવાનું. ગુજકો માસોલ સંસ્થા વતીથી દિલીપ સંઘાણી એ પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ પીઢ અને દિગ્ગજ નેતા છે. એમણે શું કહ્યું અરવિંદ લાડાણીને સાંભળીએ અને પછી એમના પર જે દાવો થવા જઈ રહ્યો છે 1 કરોડનો, એના વિશે પણ સાંભળીએ. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ. ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ. ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી. જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ. આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર, એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ. જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે. ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે. આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે, એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે. અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા, એ અમારી રીતે જ કરશું. આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે, આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું. આજે સવારે આ બાબતે ગુજકો માસોલના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે, સદંતર જૂઠા છે. એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ. તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો. કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે. એટલે હકીકતો જે હશે, હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ, કારણ કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને 1.5 ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ, અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો.
એમાંથી 75% નાફેડને ખરીદી આપી, 25% NCCF ને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મસૂલને મળી. ગુજકો મસૂલને જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 7 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી. જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો, ગુજકો મસૂલને આ ખરીદી આપવામાં આવે છે, ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી, આપ લોકોના માધ્યમથી, ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો. ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે પગલાં ભરીશું. જ્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી. નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે. વિરમગામમાં ડાંગર ખરીદીની ફરિયાદ સામે આવી, એમાં પણ કોંગ્રેસના નેતા મનહર પટેલે પ્રતિક્રિયા આપીને પ્રશ્નો કર્યા. હાર્દિક પટેલ પર પ્રશ્નો કર્યા, જે ધારાસભ્ય છે વિરમગામના. બીજી બાજુ હાર્દિક પટેલ ઘોષણા કરી રહ્યા હતા વિરમગામમાં કે ગામનો છોકરો કામનો છોકરો, કે કામ લઈ આવ્યા, આટલા કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે, લાઇબ્રેરી બનશે. આ બધી ચર્ચાની વચ્ચે વધુ એક એવો વિષય કે જે આપણા બધાના જીવનને સીધી રીતે સ્પર્શે છે. એ એટલી સીધી રીતે સ્પર્શે છે કે આપણને એ સમજણ પડવી જોઈએ કે આજુબાજુમાં ફેલાયેલી અતિશય બીમારીઓમાં આપણે જેમ સરળતાથી દોષારોપણ ખેડૂત પર કરી દઈએ છીએ ને, એટલું સરળતાથી દોષારોપણ એ વેપારીઓ પર નથી થતું. એ લોકો ખબર નહીં કેમ પણ ચર્ચાનો બહુ મોટો હિસ્સો નથી બનતા. એ છે રૂપિયા લઈને નકલી ઝેર ખવડાવતા વેપારીઓ. ખેડૂત પાસે તો એને એ ખાતર નહીં નાખે કે દવા નહીં નાખે તો એ પાક નથી થવાનો. જીવાતો છે ખાઈ જાય છે પાકને. એટલે ખેડૂત માટે તો એ મજબૂરી બની છે. ખેડૂત એ નહીં કરે તો એની પાસે બીજો રસ્તો નથી. વેપારીઓને શું મજબૂરી છે? એમણે જો અમૂલનું ઘી વેચવું છે અને જે માણસ ખરીદી રહ્યો છે એ માણસ તો પૈસા આપી રહ્યો છે તમને, તો તમારા સ્વાર્થના ચક્કરમાં લોકોને નકલી ઘી ને પામોલીન ને ઝેર એ ખવડાવવાનું જે લોકો પાપ કરી રહ્યા છે એ લોકો માટે કઈ સજા હશે મને ખબર નથી. એ લોકો માટે કોઈ સજા વિશેષ લખવામાં નથી આવી, પણ લખવાની જરૂર છે. આ લોકો સૌથી મોટા અપરાધીઓ છે. આ લોકો છે જે આપણને કેન્સર આપી રહ્યા છે. આ લોકો છે કે જેના કારણે અચાનક નાના બાળકને કાર્ડિયાક અરેસ્ટ આવી રહ્યો છે. આ લોકો છે જેના કારણે હમણાં જ અમદાવાદમાં પેલી એક નાનકડી છોકરી કે જે સ્કૂલ બેગ લઈને જઈ રહી હતી એ બીજા ત્રીજા ધોરણમાં ભણતી છોકરી કાર્ડિયાક અરેસ્ટથી મરી રહી છે. આ લોકો છે કે જે નકલી જમાડી રહ્યા છે આપણને. અમૂલના ડબ્બા અને પેકેટ જોઈને એક માણસ ઘી ખરીદે છે તો એને થોડી ખબર છે કે એને કોઈ ઝેર આપી રહ્યું છે. બનાસકાંઠામાં જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 1955 કિલો અમૂલના નામે વેચાતું નકલી ઘી ઝડપાયું. તેલનો જથ્થો પણ ઝડપાયો. એ ભેળસેળનો પર્દાફાશ થયો. ટીમ ત્રાટકીને એટલું લઈ લેવામાં આવ્યું. ડીસામાં એક આખી બજાર કેમ આ રીતે ઓપરેટ કરે છે? અને માત્ર ડીસામાં નહીં, અનેક સ્થળો પર આ પ્રકારની બજારો જ્યારે ઓપરેટ કરતી થઈ જાય ત્યારે શું એ લોકોને કોઈ શરમ નહીં હોય? અને આ માણસો એમાંથી કમાયેલા રૂપિયાના ધર્માદા કરે છે. આ માણસો પોતાની જાતને દાનવીર કેવડાવે છે ને દેખાડા કરે છે. જે વેપારીઓ એમને ખબર છે કે એ નકલી છે ને છતાંય વેચી રહ્યા છે, પીરસી રહ્યા છે ને લોકોને મારી રહ્યા છે, એ લોકો મૃત્યુદંડના અપરાધી છે. એમને ભલે અહેસાસ નથી કે એ શું કરી રહ્યા છે, પણ એ પાપ કરી રહ્યા છે. કાયદો અને દંડ સંહિતામાં એ લોકો માટે કયા નિયમો આધીન કઈ સજા થશે એ ખબર નથી આપણને. પણ આ દેશમાં અને દુનિયામાં ફેલાયેલી સૌથી મોટી મહામારી ને બીમારી આ નકલી ખાવાની છે. બધું જ નકલી પીરસાઈ રહ્યું છે ને ખવાઈ રહ્યું છે. માણસને નથી ખબર કે સૌથી હેલ્ધી માનીને, તંદુરસ્ત માનીને જે ઘી ખાઈ રહ્યો છે કે ઘી ખાય વધારે જીવે, ઘી તો ખાવું જ પડે, આગ્રહ કરીને પેલા દાળ ભાતમાં અને ખીચડીમાં અને કંસારમાં અને બધા આટલું ઘી રેડતા માણસોને ક્યાં ખબર છે કે તો ઘી નહીં પામોલીન ખાઈ રહ્યા હતા. અને પછી આટલું ફેટી બધું ફેટ ભેગા થવાના છે, ચરબી ભેગી થવાની છે અંદર શરીરમાં, અને પછી અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવશે. આ પ્રકારની પરિસ્થિતિ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે તો એટલા માણસો નથી કે જેને ઇન્સ્પેક્શન કરી શકે. સૌથી મોટી ઇમરજન્સી જે વિષયની હોવી જોઈએ એ વિષયની કોઈને કશી પડી જ નથી. અને હવે વાત દુનિયા અને ભારતના આવનારા ભવિષ્યની, આવનારા બજારની કરીએ. પહેલાનો સમય હતો કે માણસો આપ લે કરતા, સામસામે એક્સચેન્જ કરતા કે ભાઈ હું તમને ઘઉં આપું ને તમે મને મકાઈ આપો, હું તમને હળદર આપું ને તમે મને મરચું આપો. એ એક્સચેન્જથી આખો બધા વ્યવહારો ચાલતા, વાટકી વ્યવહાર ચાલતા. એના પછી અલગ અલગ પ્રકારના સિક્કા આવ્યા.
આપણે હડપ્પા સંસ્કૃતિ કે સિંધુ ખીણની સભ્યતા જોઈએ છીએ ત્યારે સિક્કાનું અસ્તિત્વ હતું. પૈસાવાળા હતા તો સોનાના સિક્કા હતા, પછી ચાંદીના સિક્કા થયા, પછી ત્રાંબાના સિક્કા થયા, હવે અલગ સિક્કા ચાલે છે. અને હવે આપણી પાસે મોટા ભાગના લોકો કોઈન કે કરન્સી કે કેશ બહુ જ ઓછા લોકો રાખે છે. એ નોટો છપાય છે ક્યાં જાય છે એ ખબર નથી, પણ લોકો હવે કેશ બહુ રાખતા નથી. હવે વ્યવહાર આવ્યો એ બેંકમાંથી થતા ટ્રાન્ઝેક્શનનો આવ્યો, ચેક લખીને આપી દેતા. જેમ સુરતમાંથી સૌથી પહેલા ચેકનું ઇન્સ્પિરેશન અંગ્રેજોને હુંડીથી આવ્યું હતું. એવું મેં એક જગ્યાએ સુરતમાં હું એક કાર્યક્રમમાં ગઈ ત્યારે જોયું કે સુરતના એક વેપારીએ હુંડી લખી આપી અને એમની લખેલી હુંડી અને હસ્તાક્ષરના આધાર પર વિદેશમાં બેસેલા એક માણસે જ્યારે પૈસા આપ્યા અંગ્રેજોને ત્યારે એનાથી ઇન્સ્પાયર થઈને ચેકની વ્યવસ્થા આવી. એટલે બેન્કિંગ વ્યવસ્થામાં ચેકમાં પણ ગુજરાતીઓ એના મૂળમાં ખરા અને સુરતીઓ તો ખાસ એના મૂળમાં ખરા. એ હુંડી, એના પછી ચેક પણ ગયા અને હવે તો આપણે ડાયરેક્ટ મોબાઈલમાંથી આમ સ્કેન કર્યું, યુપીઆઈ આવ્યું અને યુપીઆઈમાં ભારતે જેટલી ક્રાંતિ કરી છે એટલી દુનિયામાં ક્યાંય ક્રાંતિ નથી. એટલે આપણે ત્યાં 10 રૂપિયાની પાણીપુરી ખાવ તો પણ તમે યુપીઆઈથી આપી શકો છો, એટલા સરળ વ્યવહારો થયા. એટલે 10 રૂપિયાથી લઈને લાખોના વ્યવહારો ડાયરેક્ટ બેંકમાંથી થાય છે. એનાથી મોટા હોય તો આરટીજીએસથી થઈ જાય છે. પણ એ બધાની વચ્ચે એક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, એક એવી સંસ્થા હોય છે કે જે થતા વ્યવહારોની ટ્રાન્ઝેક્શનની જવાબદારી લે છે. એટલે હું અહીંયા ભારતમાં બેસીને ઉદાહરણ તરીકે અમેરિકામાં કોઈ વસ્તુ ખરીદવા માટે કોઈ પણ રૂપિયા ટ્રાન્સફર કરું છું ત્યારે એક બેંક છે, એ અમેરિકાની બેંકમાં એ પૈસા જમા થાય છે, એ ડોલરમાં ત્યાં કન્વર્ટ થાય છે અને પછી એ બેંક ત્યાંથી એ પૈસા ડોલરમાં આપે છે. કોઈ પણ વ્યવહારો ત્યાંથી અહીંયા જ્યારે આવે ત્યારે ત્યાંની બેંક ભારતને એ બેંકને પૈસા આપે છે. આપણે જ્યારે કોઈ પણ વિદેશી હુંડિયામણ આવતું હોય છે ત્યારે પણ એ પ્રકારની વ્યવસ્થા હોય છે. પૈસો કન્વર્ટ થાય છે ડોલરમાંથી રૂપિયામાં અને બેંક આપણને પૈસા ચૂકવે છે. વચ્ચે એક વ્યવસ્થા હોય છે. આવનારા સમયમાં આ વ્યવસ્થા પણ નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનો એક કોઈન લોન્ચ કર્યો અને એ કર્તાની સાથે જે બહુ સ્પાઇક પર જતો રહ્યો, મેલેનિયા ટ્રમ્પના નામ પરથી, પણ એમનો મીમ કોઈન અને મેલેનિયાનો કોઈન છે એ લોન્ચ કરવામાં આવ્યો. પણ એ કર્તાની સાથે જ સામાન્ય રીતે ક્રિપ્ટોના બજારમાં તેજી આવી જવી જોઈએ અને બિટકોઈન આસમાને પહોંચી જવો જોઈએ, એવું ન થયું. 1.5% જેટલો બિટકોઈન તૂટ્યો અને તૂટતાની સાથે બિટકોઈનની કિંમત 90,36,000 રૂપિયા જેવી છે. એટલે એક બિટકોઈન જો તમારી પાસે હોય તો એનો મતલબ તમે કરોડપતિ છો, ઓલમોસ્ટ કરોડપતિ છો. 90,36,000 રૂપિયા એ બિટકોઈનની અત્યારની કિંમત છે. એટલે જે લોકોએ થોડા વર્ષો પહેલા બિટકોઈનમાં રોકાણ કર્યું જ્યારે એનો 41,000 ભાવ હતો, ત્યારથી લઈને 40,000થી લઈને અમુક વર્ષોમાં 90,36,000 સુધી થવાની કહાની છે. પણ એનું વોલેટ એક હોય છે, એક કંપની છે જે વોલેટ મેનેજ કરતી હોય છે. આ બધી જે પરિસ્થિતિ છે એને પડકાર આપી રહ્યો છે ટ્રમ્પનો કોઈન. ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવું એ દુનિયાના દરેક પ્રકારના અર્થતંત્રને શું કામ પડકાર આપી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ છે, અમેરિકન સિટીઝન્સ એનાથી ખુશ થાય, બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ જો સાપેક્ષમાં કે હું તમને બધાને પછાડીને ફર્સ્ટની નીતિ આવશે તો એ દુનિયા માટે સંકટનો વિષય બનશે. WHO ડોનાલ્ડ ટ્રમ્પનું નીકળી જવું એ બહુ જ બધી રીતે સાંકેતિક છે. કોઈ એક સંસ્થા જે પોતાની ગમે તેટલી ક્રેડિબિલિટી ગુમાવતી જાય તો પણ એ સંસ્થા થકી ઘણા બધા દેશ એવા છે કે જ્યાં મદદ પહોંચે છે, જ્યાં સંસાધનો પહોંચે છે. દુનિયામાં આર્થિક રીતે અને કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ છે એનું અથવા કોઈ દેશનું અતિશય એટલું બધું ચલણ ન આવે કે પછાત દેશો જે રહી ગયા પાછળ એનો હાથ પકડીને લાવવાવાળું કોઈ ઉપર ન હોય. એટલા માટે તો વૈશ્વિક સંસ્થાઓ છે, એમનું કામ છે સંતુલન બનાવી રાખવાનું. એની સામેના વાંધા વચકા ગમે તે હોય, ડોનાલ્ડ ટ્રમ્પનું એમાંથી નીકળી જવું અને પછી પોતાનું કોઈન લોન્ચ કરવો અને એ કોઈનનું તેજી આવવું એ ક્રિપ્ટોના નિષ્ણાંતોને એટલા માટે ચિંતા કરાવી રહ્યું છે કેમ કે જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી પદ પર બેસેલો એક વ્યક્તિ પોતાની કરન્સી લોન્ચ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકો એના પર ભરોસો કરે છે. પણ એના આધાર પર એની પાછળની જે કહાની છે એ બહુ સ્પષ્ટતા અથવા એનો અતીત નથી. એટલે એક વ્યક્તિ માત્ર પાવરફુલ પોઝિશન પર છે એટલા માટે એનો કોઈન સતત વધ્યા કરે એના કોઈ જ બેકગ્રાઉન્ડ વગર તો એ આવનારા સમયમાં એક ઘણા બધા લોકો આને ભવિષ્યની જેમ જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં ક્રિપ્ટોનું ભવિષ્ય હશે તો એના માટે બહુ જ પડકારજનક અને ચિંતાનો વિષય છે. શેર માર્કેટના રોકાણ માટે સેબી છે, બેન્કો માટે આરબીઆઈ છે, ક્રિપ્ટો માટે કોઈ વ્યવસ્થા નથી. ભારત સરકાર આને ગ્રે ઝોનમાં રાખે છે. એટલે આ લીગલ પણ નથી ને ઇલીગલ પણ નથી. એટલે ટૂંકમાં સરકાર, તમે ફસાઈ જાઓ તો સરકારની કોઈ જવાબદારી નહીં, પણ જો તમે કમાઈ રહ્યા છો તો તમારે 100% તમારે 30% એમાંથી ટેક્સ આપવાનો છે ને 1% TDS આપવાનો છે. એટલે બિટકોઈનમાંથી તમે પૈસા કમાઈ રહ્યા છો તો સરકાર કહે છે કે ના તમે કમાયા તો અમને પૈસા આપો, પણ બાકી એ ગ્રે ઝોનમાં છે. એટલે બિટકોઈનના કોઈ પણ વ્યવહારો અથવા બિટકોઈનની લાલચ કે લાલસા એ ભારત સરકારે એને કાયદેસર નથી કહ્યું. અને એટલે જે વસ્તુ ભારતમાં કાયદેસર નથી એ પણ ચર્ચામાં એટલે છે કેમ કે જીઓએ પોતાનો કોઈન લોન્ચ કર્યો, રિલાયન્સ જીઓએ લોન્ચ કર્યો. જીઓમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે જીઓનો કોઈન તમે ખરીદી નહીં શકો.
અને જીઓનો કોઈન તમારી પાસે હશે તો તમે એને બજારમાં ટ્રેડ પણ નહીં કરી શકો, વેચી પણ નહીં શકો કે એ આપીને કશું લઈ પણ નહીં શકો. જીઓનો કોઈન તમે ખરીદી નથી શકતા, તમે કમાઈ શકો છો. એનું કારણ જીઓની ઘણી બધી એપ્લિકેશન છે, માય જીઓ, જીઓ સિનેમા, એ બધામાં જો તમે જીઓસ્ફિયર બ્રાઉઝરથી ઇન્ટરનેટ વાપરી રહ્યા છો, આ પ્રકારની એપ્લિકેશન્સ છે, તો તમે તમારા વોલેટમાં જેમ જેમ તમે બ્રાઉઝ કરતા જશો એમ તમે અર્ન કરતા જશો. રિવોર્ડની જેમ તમને જીઓ કોઈન મળશે. સંભવિત કિંમત એની કેટલી હોઈ શકે છે કોઈ ચોક્કસ આંકડો નથી, પણ $1.50 આજુબાજુ, એટલે 43-44 રૂપિયાની આજુબાજુ શરૂઆતના સમયમાં જીઓ કોઈનની કિંમત હોઈ શકે છે. પણ જીઓ કોઈનને ખરીદી શકવા માટે કોઈ જ પ્લેટફોર્મ નથી. રિલાયન્સે કોઈ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું નથી કહ્યું કે તમે જીઓ કોઈન આપીને પેટ્રોલ પુરાવી દેજો, તમે જીઓ કોઈનની મદદથી રિચાર્જ કરી શકો છો. આ પ્રકારની પણ કોઈ લાલચ કે લાલસા જીઓ કોઈનના લોન્ચિંગમાં સામેલ નથી. આ હજી પણ જો અને તો વચ્ચેની વાત છે, ભવિષ્યની વાત છે, અને એટલા જ માટે એમાં પૈસો ક્યાંય ઇન્વોલ્વ નથી કે તમારે પૈસા આપવાના છે પછી તમને કોઈન મળશે ને પછી એ વ્યવહારમાંથી તમે કશું કરી શકશો. અને એટલા જ માટે જીઓ કોઈનનું માર્કેટમાં આવવું એ ભારતનું ડિજિટલી બહુ જ મોટું સ્ટેપ છે. જીઓએ એના માટે પોલિગોન લેબ સાથે ટાઈઅપ કરેલું છે. આની પહેલાં પણ પોલિગોન લેબના સંસ્થાપકો સાથે રિલાયન્સનો જે સંવાદ હતો એની અંદર પણ એ જ વાત કરવામાં આવી હતી કે સુપર કમ્પ્યુટર્સની વાત હોય કે પછી એ બધા જ પ્રોગ્રામિંગની વાત હોય, ડિજિટલી બહુ જ આગળ વધવામાં જીઓ મદદ કરવાનું છે. અને એટલે જ એઆઈ માટેની લેબ કે બાકીના સુપર કમ્પ્યુટર્સ માટેની જે પણ ગ્રીડની કે જેની જરૂર પડે છે, રિલાયન્સ જામનગરમાં પણ એના પર બહુ જ મોટું ફોકસ કરી રહ્યું છે. એટલે જામનગર ખાલી રિફાઇનરી પૂરતું રિલાયન્સે નથી રાખ્યું એને સીમિત, એમાં બાકીના બધા ઇનોવેશન્સ પર પણ ખૂબ બધું કામ થઈ રહ્યું છે. બ્લોકચેઇન અને વેબ3 ટેકને સપોર્ટ કરવા માટે જીઓએ પોલિગોન લેબ સાથે જોડાણ કર્યું છે. $0.5 એની કિંમત હોઈ શકે છે સંભવતઃ. અને એટલે જો એ લીગલી આગળ આવી જાય છે, સરકાર પોતાની પોલિસીમાં આગળ જતાં કોઈ ફેરફાર કરે છે, તો જીઓની પાસે ફર્સ્ટ મૂવિંગ એડવાન્ટેજ, એટલે કે જ્યારે માર્કેટમાં કોઈ જ નહોતું ભારતમાં ત્યારે જીઓ હતું, એ પ્રકારનો એક ફાયદો હોઈ શકે છે. બિટકોઇનની ઇતિહાસ અને એની કહાણી પણ બહુ જ રસપ્રદ છે. સતોશી નાકામોટો નામનો કોઈ વ્યક્તિ, સંભવિત રીતે કોઈ જાપાનનો વ્યક્તિ, એ છે કે કેમ એ ખબર નથી, એક નામ છે, એક સ્ટેચ્યુ બુડાપેસ્ટમાં લગાવેલું છે કે જેમાં એક માણસ દેખાય છે પણ એનો ચહેરો નથી દેખાતો. આ કોણ છે? આ સાચું નામ છે કે ખોટું નામ છે? એ કોણ છે કે જેણે એનું વ્હાઇટ પેપર લખ્યું? એ કોણ છે કે જેની બ્લોકચેન તૈયાર કરી? કોણ છે કે જેણે એનું કોડિંગ કર્યું? કોઈની પાસે એનો કોઈ જવાબ નથી. એમાં લખવામાં આવ્યું છે કે આ માણસે 2007માં લખવાની શરૂઆત કરી હતી, સતોશી નાકામોટોએ, અને પછી 2008માં bitcoin.org નામે આ સંસ્થા રજિસ્ટર્ડ થઈ અને પછી એના પર વ્હાઇટ પેપરનો ઇન્ટ્રોડક્શન એમણે આપ્યું અને પછી પિયર ટુ પિયર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ એ એમણે લોન્ચ કરી. એટલે બિટકોઇન કે જેની આટલી બધી કિંમત છે, પણ કોણ એનું વ્હાઇટ પેપર લખવાવાળું? સતોશી નાકામોટો નામનો એક એવો ચહેરો કે જે વ્યક્તિ છે કે કેમ એના પર બહુ મોટી શંકા છે. એટલે છે, એ વ્યક્તિનું અસ્તિત્વ છે, બુડાપેસ્ટમાં એનું સ્ટેચ્યુ છે, પણ એનો ચહેરો નથી. અનેક માણસો એવા છે કે જે આ નામનું અથવા એ હોવાનું ઘણીવાર ડોળ કરી ચૂક્યા છે અથવા એવું કહી ચૂક્યા છે, પણ છતાંય કોઈની પાસે ચોક્કસ જવાબ નથી કે આટલો દુનિયાનો શક્તિશાળી, શાતિર, બુદ્ધિશાળી માણસ ક્યાંનો છે, એણે કેવી રીતે આ વિચાર્યું, એણે કેવી રીતે આ શરૂઆત કરી. પણ જો દુનિયા ક્રિપ્ટો બાજુ શિફ્ટ થાય છે, મૂવ થાય છે, અમેરિકાનો હેતુ એ લાગી રહ્યો છે, તો એ જે ભારત જેવા બજારો માટે આ બહુ મોટો ચિંતાનો વિષય હશે, કેમ કે વચ્ચે કોઈ સંસ્થા નથી. આ વ્યવહારોમાં વચ્ચે કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નથી. મારા વ્યવહારમાં મારા પૈસા એક બેંકમાં જાય ને એ બેંક બીજા કોઈને આપે, તે વચ્ચે એક બેંક છે. બિટકોઇનમાં એવું નથી, કોઈ પણ ક્રિપ્ટોમાં એવું નથી. એ ડાયરેક્ટ વ્યવહારો થાય છે. અને એટલે જે ડિરેક્ટ થતા વ્યવહારોમાં જ્યારે સરકાર પોતે સુનિશ્ચિત નથી કરી શકી કે આમાં આગળ શું કરીશું, ત્યારે જો અમેરિકા એટલું બધું આગળ વધી જાય છે, તો ભારત માટે આવનારા સમયમાં બહુ મોટો પડકાર રહેવાનો છે. અપેક્ષા રાખીએ કે સરકાર ખૂબ જલ્દી આનો વિચાર એટલા માટે કરે કેમ કે અનેક માણસો એવા છે કે જેને રાતોરાત કરોડપતિ બની જવું છે. સ્પર્ધા ચાલી રહી છે, અનેક માણસો આ સ્પર્ધામાં છેતરાઈ રહ્યા છે, લૂંટાઈ રહ્યા છે. તો જો કમાય છે તો સરકારને તો ટેક્સ મળવાનું છે. તો આ વિષય પર સરકાર ગ્રે એરિયામાંથી બહાર આવીને બ્લેક એન્ડ વ્હાઇટની જેમ વિચારે. બજેટ આવવાનું છે, બજેટમાં પણ ફરી એકવાર ક્રિપ્ટોને લઈને કોઈ વાત હશે કે કેમ, એને બહુ શંકાની જેમ જોવાઈ રહ્યું છે. જીઓના કોઈન લોન્ચ કર્યા પછી આવનારા સમયમાં ભારત ક્રિપ્ટોની દિશામાં કેવું આગળ વધે છે એના પર રહેશે નજર. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, ઇન્સ્ટા, ટ્વિટર જેવા માધ્યમો પર પણ અમે ઉપલબ્ધ છીએ, ત્યાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. અને સૌથી મહત્વની વાત, આ દેશના જો આપણે ખૂબ ગૌરવશાળી નાગરિકો હોઈએ તો આ દેશની ધરતીને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. થૂંકીએ નહીં જાહેરમાં, રાજ્યને, દેશને, શહેરને ગંદો ન કરીએ, નાગરિક હોવાનું કર્તવ્ય પણ નિભાવીએ. નમસ્કાર.